ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? જો આજે છે ને મહાશિવરાત્રી છે, તો બધાને મહાશિવરાત્રીના હર 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 મહાદેવ. અને મારા મહાદેવ કોફી મળ્યા છે પીવા. કોફીનો એટલો ઓલો રશિયો થઈ ગયો છે ને એમાં સુધી. અને અહીંયા મેં બટેકા બાફવા મૂકી દીધા કારણ કે આજે શિવરાત્રી છે, એટલે શું કહે કે બટેકાની સૂકી ભાજી અને શક્કરિયાનો શીરો. કોફી દેવ છે ને રાણે પાડી છે કોને ગજરાય કેમ જરૂર છે લગનમાં આવ્યો તો કોફી કરતો તો મને મગજમાં કોફી ચડી ગઈ પછી તો કાઢી નાખો મગજમાં કોફી. નિયમ નીકળે હે હવે ન નીકળે હવે નો નીકળે? ઓકે, કંઈ નહીં. અને આજે તો કેવું હોય એકચ્યુઅલીમાં શિવરાત્રી હોય ને તો બધા અમુક જે સ્ટ્રોંગ પેલા એ જે ડિવોટી હોય ને એ લોકો શંકર ભગવાનના મંદિરે જાય, અભિષેક કરે, પછી ભાંગનો પ્રસાદ લે, પછી ફરાળ કરે. ત્યાં સિવાય એ લોકો ફરાળ પણ ના કરે એવું હોય. ઘણા આ રીતે ફોલો કરતા હોય તો પ્લીઝ કોમેન્ટ કરજો. હું તો એ રીતે ફોલો નથી કરવાની, પણ મને ભાંગ ભાવતી હતી એટલે હું થોડી પ્રસાદીની લેતી હતી ખરી ઇન્ડિયા હતી ત્યારે, કારણ કે અમારે સોસાયટીની બહાર જ હતું નાનું મસ્ત મહાદેવનું મંદિર. એટલે હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે. ઓકે, આ જો અમારા અપેક્ષા એ છે ને મસ્ત જો આઈસના શિવલિંગ બનાવ્યા છે. હર હર મહાદેવ. કેવી રીતે બનાવ્યા અપેક્ષા? મહાદેવ હે કેવી રીતે બનાવ્યા? બરફ મૂકી દીધો તો 2 વાટકામાં અને 1 ગ્લાસમાં. એટલે એક નીચે બરફનું છે પેલું જો આમાં ઉભારો બતાવું બતાવી દો. અને આ નીચે 1 વાટકાનું છે, પછી ઉપર ને એના ઉપર બરફનું પેલો ગ્લાસ હોય ને એ એની ઉપરનું છે. ઓકે, તો ઓલું ચંદનથી કર્યું નહીં આપણે શંકર ભગવાન? ચંદન ના રહી ને ભાભી, આમાં ના રહી. બરફ હોય ને એટલે ઓગળમેર ચલો ભાર્ગવી બેન શું કરવા મળ્યા છે આપણે જોઈએ. ભાર્ગવી શું કરવા મળ્યા? કરીએ છીએ. ક્લિનિંગ તો કરવું પડે ને કા? શું આજે મહાશિવરાત્રી કરી હશે ને? મેં કરી છે માસી. કરી મંદિરે જવાના? મંદિરે સાંજે છૂટીને પછી મંદિરે જવાનું. આજે નિષ્દન મસ્ત આઈસનું શિવલિંગ હોય હે ને? અને અભિષેક હોય. અમે અભિષેક કરવા જવાના, દૂધ ચડાવવા મહાદેવને. હમ પણ હું છે ને નાની હતી ને બોલો ત્યારે હવે ભાર્ગવી કંઈક નવું લાવી આજે છે ને મોઢા ઉપરથી હું કહી દઉં કે કંઈક નવું લાવી. બોલ હાલ. ત્યારે હું નાની હતી ને ત્યારે મને એવું થતું હતું કે શિવરાત્રી એટલે શંકર ભગવાનનો જન્મદિવસ. પછી જેમ મોટી થઈ ને પછી ખબર પડી કે શિવરાત્રી એટલે શંકર પાર્વતીના લગ્નનો દિવસ. આઈ થિંક મને એવું છે પહેલા પ્રેમ લગ્ન એમ શંકર પાર્વતી, પછી ખબર નહીં હોય જે હોય તે. તમને કઈ ખબર હોય એક્ઝેક્ટલી તો પ્લીઝ કોમેન્ટ કરજો. અમને આટલી ખબર છે તમે શંકર પાર્વતીના લગ્નનો દિવસ. એટલી ખબર છે ને. ભાંગ તો તમે ભાંગ બનાવો? ના ના, અહીંયા ક્યાં મળે કાંઈ. ઘરે ઘણા બનાવતા હોય? હા, અમાર ઇન્ડિયામાં નાના બનાવે મસ્ત. મને તો નથી આવડતી. તમને કોઈને નાખીને હા ઘણા તો ચડી જાય હો. તમને કોઈને ભાંગ બનાવતા આવડે જ ઘરે તો કોમેન્ટ કરજો. આપણે ઇન્ડિયામાં તો કોણ ઘરે બનાવે? બધા અને બનાવતા હોય ને તો અહીંયા મોકલજો ને. હા મોકલજો મારી ભાર્ગવી માટે. ભાર્ગવી એકચ્યુઅલી તો બ્રાહ્મણ તને આવડવી જોઈએ. આવડે છે પણ બનાવતી નથી એમ. મેં જોયેલા જ મારા નાના બનાવતા. આવડે છે. ઓકે, શું બનાવી આજે ફાસ્ટિંગ ફૂડ? સાબુદાણાની ખીચડી, તમારી ફેવરિટ. મારે આજે શક્કરિયાનો શીરો હોય એકચ્યુઅલીમાં. હા હોય ને, પણ હું ગઈ નહોતી એમલી એટલે. ઓકે ઓકે, પણ અહીં લીડલમાં મળે ને? હા તો લેતી જાય. સાંજે તો ખાવા જ જોઈએ ને હા, શક્કરિયા. આપણે ખબર પેલા મને યાદ છે ત્યાં સુધી મંદિરે જાય, ભાંગનો પ્રસાદ લે, પછી ઓલું ખોલે. પછી Fasting પછી ફાસ્ટિંગ પછી ખોલે. હા, લંડનમાં તો ક્યાં કરવાનું એવું. પણ હવે તાર થિંક આપણે ઇન્ડિયામાં એટલું બધું જે સ્ટ્રોંગ જે હોય ને ભક્ત, શિવ ભક્ત, એ લોકો એવું કરતા હશે કે ભાંગ અભિષેક કરીને ભાંગ લઈને પછી ફાસ્ટિંગ ખોલે. પણ અહીંયા તો હવે ચાલે બધું. ભગવાનને મહાદેવને યાદ કરી મનથી યાદ કરી લેવાના. લેવાના. એટલે ચાલો, તમે કઈ રીતે એવી રીતે ભાંગ લઈને જ ફાસ્ટિંગ ખોલો છો કે નહીં એ પણ કહેજો જરાક અમને. તમારું જે રૂટીન હોય ને શિવરાત્રી પ્રત્યેનું, શિવરાત્રી માટેનું, કે તમે શું બનાવ્યું હતું, પછી શું કહે કે તમે કયા મંદિરે દર્શન કરવા ગયા, ભાંગ સરસ હતી, કે ભાંગ બનાવો છો કે નહીં, બધી કોમેન્ટ કરજો. ઓકે, હર હર મહાદેવ. હર હર મહાદેવ. શું વાત છે? મિની આવી છે ચારમી દીદીને પિક કરવા અને આશી દીદીને પિક કરવા. ચાલો આવું તારે સલૂનમાં. હે ચાલો 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 ચાલો. હું છે ને ઘરે આવી ગઈ છું અને ફટાફટ આપણે આજે શિવરાત્રી છે એટલે ફરાળનું રસોઈ કરી દઈએ. જો સૂકી ભાજી રેડી થઈ ગઈ છે અને અહીંયા મેં શક્કરિયાનો શીરો તો નથી બનાવ્યો, પણ લાઈક કાઇન્ડ ઓફ લાઈક શું કહે શક્કરિયાની આપણે બાસુંદી કહીએ ને એ રીતનું મેં બનાવ્યું છે. એટલે સૂકી ભાજી કોરી હોય ને તો શું કહે કે લિક્વિડી જેવું હોય ને તો મજા આવે પીવાની. તો અંદર મેં ઇલાયચી અને ખાંડ નાખી દીધું છે અને પહેલાં શક્કરિયાને મેં
ઘીમાં શેકી લીધા હતા. પછી આપણે દૂધ પાકમાં કેમ દૂધ એડ કરીએ, ભાત બફાઈ જાય પછી, એવી રીતે મેં જાજુથી દૂધ એડ કરી દીધું છે. પણ આને હજુ હું થોડુંક ઘાટું થવા દઈશ અને અંદર પછી ઉપરથી પાછું થોડુંક કેસર નાખીશ, એટલે શક્કરિયાની બાસુંદી કે શક્કરિયાનું દૂધ આપણે જે કહીએ તે, આપણે દૂધ પાક જેવું કહીએ ને, પણ ભાતની જગ્યાએ તમારે શક્કરિયું નાખવાનું શેકીને. તમે કોઈ દિવસ આવી રીતે આ શક્કરિયાનું શું કહે દૂધપાક બનાવ્યો છે કે બાસુંદી કે આપણે રબડી જે કહીએ તે? બહુ મસ્ત લાગે, ટ્રાય કરજો. પણ એને પહેલાં તમારે ઘીમાં શેકી નાખવાનું બરાબર, આપણે જેમ શીરો બનાવવો હોય ને એવી રીતે શેકો ને એવી રીતે, તો મસ્ત લાગે. પછી એકદમ જ શું કહે દૂધ ઉકાળવાનું, બહુ જ ઉકાળવાનું, એટલે એકદમ જ મસ્ત ઘાટું થવા દેવાનું. બાસુંદી આપણે કેટલી ઘાટી હોય, બાસુંદી ને રબડી કેટલી ઘાટી હોય એટલું ઘાટું થવા દેવાનું. જો તમારે શીરો ના ખાવો હોય તો. ક્યારેક કેવું કે શીરો ઠંડો થઈ ગયો હોય ને તો પછી આમ થોડો ઓલો લાગે, આમ એકદમ કડક ને એવો થઈ જાય ને એટલે બહુ મજા ના આવે. તો સૂકી ભાજી પણ કોરી થાય અને શીરો પણ કોરો થાય. દૂધ જેવું હોય તો મજા આવે, ડ્રાય ના લાગે ખાતી વખતે. ચાલો તો ફરાળ થઈ ગયું છે રેડી, અને કિચન ક્લીન કરી દઈશ. ત્યાં સુધી શું કહેવાય કે આ જે મેં દૂધ બનાવ્યું છે શક્કરિયાનું, આપણે શું કહેવાય કે દૂધપાક શક્કરિયાનો જે બનાવ્યો છે એ ઠંડો થઈ જાય. દૂધપાક કહેવાય, બાસુંદી કહેવાય, રબડી કહેવાય, જે કેવું હોય તે. કારણ કે ઠંડુ હોય ને તો થોડું વધારે સારું લાગે. પણ મને તો ગરમ ગરમ પણ ભાવે. ઘણાને ખીર ઠંડી ભાવતી હોય, ઘણાને ગરમ ભાવતી હોય. મને ગરમ ભાવે ખીર. મેં દૂધ નાખ્યું હતું ત્યારે મેં આટલે સુધી દૂધ ભર્યું હતું. તમે જોઈ શકો છો કે મેં અડધું ઉકાળીને અડધું કરી નાખ્યું છે, એટલે એટલું બધું ઉકાળવાનું. તો આનો ટેસ્ટ સારો લાગે, નતર ના સારો લાગે. આમાં જો મેં છે ને બદામ નાખી છે. તમારે અંદર શું કહે કે મોળા પિસ્તા આવે છે એ નાખવા હોય તો તમે નાખી શકો, પણ મારી પાસે ખારા છે એટલે મેં એડ નથી કર્યા. અને કાજુ પણ તમારે થોડા થોડા ઝીણા ઝીણા કાપીને નાખવા હોય તો નાખી શકો, પણ મેં ખાલી બદામ, કેસર અને ઇલાયચી જ નાખ્યું છે. અને અહીંયા કિચન પણ ટાઈડી થઈ ગયું છે સરસ મજાનું. રિમોટ ખોવાઈ ગયું. તે ક્યાં મૂક્યું? જો હું તો અડતી નથી માં જો ટીવી. 2 મિનિટ પહેલા મેં અને એમ નહીં, હમણાં તો ત્યાં શક્કરિયાની રબડી, શીરો જે કહીએ તે, શીરો નહીં પણ શક્કરિયાનું શું ખાધું તે દૂધ પાક બનાવ્યું તે ખાધું તે, પાછું શક્કરિયું લઈને આવ્યું હતું. એક તારું છે, મારું છે. મારે નથી ખાવું. કે તાર મમ્મી હવાર કહેતું તેવું યાદ આવી ગયું. મમ્મી હવાર નહોતા કહેતા કે ટીનું નાનું તો ત્યારે શક્કરિયું ખાંડમાં બોળીને ખાતો હતો. ચાલો જો ખાઈને મસ્ત ફ્રી પડી ગયા છીએ. અત્યારે કેટલા વાગ્યા છે? 9. સવારથી 6:30 આપણી ઘંટી ચાલુ થાય તો અત્યારે 9 વાગ્યા છે. અત્યારે હું ફ્રી પડી છું. તો હજી એમાં મારે થોડુંક કામ તો બાકી જ છે. આપણું જે ગણપતિ દાદાની પાઠની બધું તો મારે બાકી જ છે. તો અને મને ગઈકાલે એવી કોમેન્ટ આવી હતી કે તમારું કટિંગ કેટલું અનઇવન છે. હા, કટિંગ એ મારી કપ ઓફ ટી નથી, કારણ કે બધી વસ્તુ બધા ના કરી શકતા હોય. તો મને કટિંગ નથી બહુ ફાવતું, મને ચોપિંગ પણ નથી ફાવતું, એટલે શું કરું, જેવું થાય એવું કરું. ચાલો તો હવે આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીશું. જો તમને ગમે હોય તો પ્લીઝ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક યુ ફોર વોચિંગ. અને નાઇસ બધા કોમેન્ટ કરો છો તો પ્લીઝ આવી સરસ કોમેન્ટ કરતા રહેજો. થેન્ક યુ, બાય, જય શ્રી કૃષ્ણ.